Hello everyone, praise the Lord. Good morning. Okay, this is the last topic of our chapter that we are going to study today. That is visual aids in technical communication. Let's begin. Video aids in technical communication. Okay, so first of all, we'll try to understand what is video aid. વિડીયો એડ એ દ્રશ્ય સાધનો એવી રીતે કહેવાય છે, બરોબર. વિડીયો એડ્સ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ, બરોબર, જેવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણે કમ્યુનિકેશનમાં વિઝ્યુઅલાઇઝ કરી શકીએ. આપણી ઇન્ફોર્મેશનની જે બોલીએ છીએ એની સાથે વિઝ્યુઅલ એડ્સ એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપણે ઇન્ફોર્મેશન આપવા માટે મદદરૂપ બને છે. બરાબર, એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવા ઇક્વિપમેન્ટ છે એને આપણે વિઝ્યુઅલ એડ્સ કહીએ. પહેલાં આપણે એનો મિનિંગ જોઈશું, બરાબર. વિઝ્યુઅલ એડ્સ એટલે શું, બરાબર. તો વિઝ્યુઅલ એડ્સ આર, ગુજરાતીમાં વિડીયો એડ્સને આપણે કહી શકાય દ્રશ્ય સાધનો, બરાબર. તો વિઝ્યુઅલ એડ્સ એ શું છે તો કે આર આઇટમ્સ ઓફ વિઝ્યુઅલ મેનર. ઓલ ઓફ યુ નોટ ધીસ, બરાબર, નોટ કરજો. વિઝ્યુઅલ એડ્સ આર આઇટમ્સ ઓફ વિઝ્યુઅલ મેનર. વિઝ્યુઅલ મેનર એટલે કે વિઝ્યુઅલ એડ્સ એ શું છે તો કે એવી સહાય છે કે જેને આપણે વિઝ્યુઅલી યુઝ કરી શકીએ, એને આપણે બતાવી શકીએ, જોઈ શકીએ, બરાબર. એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેવા જોઈએ તો કે સચ એઝ ગ્રાફ, પિક્ચર્સ, video clips, etc. In addition to spoken information. C. Visual aids are items of visual manner such as graph, pictures, video clips, etc. in addition to spoken information. હવે વિઝ્યુઅલ એડ્સ એ એવી આઇટમ્સ છે, એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે જોઈ શકાય છે. ધે આર વિઝિબલ, બરાબર. ધે આર યુઝ ઇન વિઝ્યુઅલ મેનર એટલે જોઈ શકાય એવા. સચ એઝ ગ્રાફ, બરાબર. ગ્રાફ તમે જોયા છે, બરાબર. ગ્રાફ દ્વારા આપણે શું ગમે તે ગ્રાફ દ્વારા આપણે મેથેમેટિકલ પ્રેઝન્ટેશન કરી શકીએ. પછી પિક્ચોરિયલ ડાયાગ્રામ હોય, બરાબર. પિક્ચર્સના મદદથી તમે શું કરી શકો, તમારી ઇન્ફોર્મેશનને સારી રીતે સમજાવી શકો. તો ગ્રાફ જેવા હોય, બરાબર, એને વિઝ્યુઅલ એડ્સ કહેવાય. પછી પિક્ચર્સ છે, ચિત્રો છે, ધેન વિડીયો ક્લિપ્સ, નાનો એવો વિડીયોઝ છે, એના દ્વારા પણ તમે ઇન્ફોર્મેશન શેર કરી શકો. એટસેટ્રા ઇન એડિશન ટુ સ્પોકન ઇન્ફોર્મેશન. તો અહીંયા આપણે વાત થાય છે કમ્યુનિકેશનની, બરોબર છે. કમ્યુનિકેશન માટેના વિવિધ વિડીયો એડ્સ, વિવિધ શ્રવ્ય સાધનો એને કહી શકાય. તો આપણા કમ્યુનિકેશનમાં આવા ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી, આવા એડ્સની મદદથી આપણે કમ્યુનિકેશન કેવું બનાવી શકીએ, ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ અને ઇઝી પણ બનાવી શકીએ. તો વિઝ્યુઅલ એડ્સ કોને કહેવાય? અગેન, વિઝ્યુઅલ એડ્સ આર item of visual manner such as graph, pictures, video clips, etc. They are used in addition to spoken information. બરોબર, જે બોલાયેલી માહિતી છે એના વધારામાં આ બધાનો ઉપયોગ થાય છે, બરોબર. તો વિઝ્યુઅલ એડ્સનો મીનિંગ આપણે શીખી લીધો.
બરાબર. હવે આમાં આટલી વસ્તુ ઇન્ક્લુડ થાય છે, ગ્રાફ છે, પિક્ચર્સ છે, એના સિવાય ઘણી બાબતોનો આમાં ઉપયોગ થાય છે એવા ઇન્સ્ટ્રુમેન્ટનો. તેમાંથી આપણે ફર્સ્ટ વન આપણે શીખવાના છીએ. ઇટ ઇઝ first aid video aid is PowerPoint. કયું? PowerPoint. ઓકે, PowerPoint. આનું નામ તમે સાંભળ્યું જ હશે, રાઈટ? PowerPoint is a software. Okay, let's start. Okay, PowerPoint is probably now most common in use. Okay, PowerPoint શું છે? તો કે ઇટ્સ અ સોફ્ટવેર. આપણે ખબર છે, એનું નામ તો આપણે સાંભળ્યું જ હશે. તો PowerPoint is probably now most common aid that is used today. PowerPoint છે એ જનરલી અત્યારે સૌથી કોમનલી યુઝ થતું હોય એવું એ છે. પ્રોબેબલી એટલે પરહેપ્સ, કદાચ, રાઈટ? પ્રોબેબલી એટલે કદાચ PowerPoint અત્યારે આમાં સૌથી વધારે કોમન જેનો યુઝ થતો હોય પ્રેઝન્ટેશન માટે. તમે અલગ સેમિનાર સાંભળ્યું હશે, કોન્ફરન્સ હોય, એવી સ્પેશિયલ મીટિંગ્સ હોય કે જેમાં PowerPointના મદદથી બનાવેલી સ્લાઇડ્સ છે, પિક્ચર્સ છે, ડાયાગ્રામ છે, they are shown, they are used to convey a special message. બરોબર? કોઈ મેસેજ કન્વે કરવા માટે, કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે PowerPointનો ઉપયોગ, PowerPointમાં બનેલી સ્લાઇડ્સનો ઉપયોગ એમાં થાય છે. તો અત્યારનું મોસ્ટ કોમન એડ છે that is used today, right? If it is used well, it can help you to create a good presentation if bad. બરોબર? It can give a negative effect. See, શું કહે છે? If it is used well, એને જો સારી રીતે તમે એનો યુઝ કરી શકતા હોય તો it can help you to create a good presentation. સારું એવું પ્રેઝન્ટેશન તમે જે તૈયાર કરો છો, જે અસાઇનમેન્ટ તૈયાર કરો છો, જે ઇન્ફોર્મેશન તમે શેર કરવા માંગો છો, તો એને તમે ઇઝીલી શું કરી શકશો? એને પ્રેઝન્ટ કરી શકશો. જેમાં PowerPoint એક સોફ્ટવેર છે જેની મદદથી આપણે સ્લાઇડ બનાવી શકીએ, એમાં વિવિધ એનિમેશન્સને આપણે એડ કરી શકીએ, રાઈટ? તો કમ્પ્યુટરમાં એક PowerPoint નામનો એક સોફ્ટવેર છે જે આપણે સ્લાઇડ્સ ક્રિએટ કરવા માટે મદદ કરે છે. તો એ જ ઇફ ઇટ ઇઝ યુઝડ વેલ, સારી રીતે આપણે એને યુઝ કરીએ તો ઇટ કેન હેલ્પ યુ ટુ ક્રિએટ અ ગુડ પ્રેઝન્ટેશન. સારું તમે પ્રેઝન્ટેશન એમાં ક્રિએટ કરી શકો, પણ એનો જો તમે બેડલી યુઝ કરો તો ઇટ કેન ગીવ અ નેગેટિવ ઇફેક્ટ. તમે નેગેટિવ ઇફેક્ટ પણ એના મળી શકે. બરોબર? તો ઇફ યુ નો હાઉ ટુ વર્ક ઇન ઇટ, ઇટ્સ ગુડ. તમને ચલાવતા આવડતું હોય, ક્રિએટ કરતા આવડતું હોય તો બહુ જ સારી બાબત છે. ઇફ યુ ડોન્ટ નો, યુ શુડ લર્ન ઇટ. તમને નથી આવડતું તો તમારે શીખવું જોઈએ. ઓકે, તો હવે નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટડી do's and don'ts. ધેટ મીન્સ PowerPointનો યુઝ કરો, પ્રેઝન્ટેશન તમે તૈયાર કરો ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ, તમારું ડુ થાય અને
ડોન્ટ એટલે કે જે તમારે ન કરવું જોઈએ. તો ફર્સ્ટ થિંગ તમારે શું કરવાનું છે તો કે યુઝ અ બિગ ઇનફ ફોન્ટ. ઓકે, ફોન્ટ એટલે શું? તો તમે જે લખાણ લખો છો, તમારું ટેક્સ્ટ છે એની સાઇઝ, ટેક્સ્ટ સાઇઝને તમે ફોન્ટ કહી શકો. તો જ્યારે તમે એમાં જે પણ ઇન્ફોર્મેશન રાઇટ કરો, ઇન્ફોર્મેશન તમે જે પ્રેઝન્ટ કરવા માંગો છો, યુ શુડ સી, બરોબર, તમારે જોવું જોઈએ કે ઇટ ઇઝ ઓફ અપ્રોપ્રિએટ ફોન્ટ સાઇઝ, બરોબર, સારી જે વિઝિબલ હોય, જે ઇઝીલી વિઝિબલ થઈ શકે એ પ્રકારની ફોન્ટ સાઇઝ મિનિમમ 20, બરોબર, કે જે તમે ફ્યુચરમાં એને બતાવવા માટે યુઝ કરવાના છો, બરોબર. ઇફ ઇટ ઇઝ ફોર અ સ્મોલ ગ્રુપ, યુઝ અ સ્મોલર સાઇઝ. If you are going to show these slides in a bigger hall, in a conference or in a big seminar, you should go for high text size, yeah, high font size. તો અહીંયા તમારે ફોન્ટ ઇનફ ફોન્ટનો યુઝ કરવાનો છે. શું નથી કરવાનું તો કે don't make it small so that no one can read. શું કહે છે તો કે એટલી પછી તમારે સ્મોલ સાઇઝ નથી રાખી દેવાની કે જે કોઈ વાંચી ન શકે, રાઈટ માઇન્ડ. સો માય ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ a font size, બરોબર. યુઝ appropriate size that can be visible from far away and also the person who is sitting near it. જે દૂરના વ્યક્તિ પણ જોઈ શકે અને જે નજીકના પણ વ્યક્તિ જોઈ શકે એ પ્રકારની તમારે સ્લાઇડ્સમાં ટેક્સ્ટ સાઇઝ રાખવાની છે. તો આપણો આ ફર્સ્ટ પોઈન્ટ છે, કેવી ઇનફ બિગ સાઇઝ, બરોબર. હવે બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની છે તો કે યુઝ a simple background picture. શું કહે છે? યુઝ અ સિમ્પલ બેકગ્રાઉન્ડ પિક્ચર. હવે તમે જે સ્લાઇડમાં તમે લખાણ લખો છો, ઇફ યુ વોન્ટ ટુ ગીવ અ ગુડ સ્ટાઇલ ટુ યોર બેકગ્રાઉન્ડ, ગુડ પિક્ચર, મેક ઇટ, if you want to make it attractive, then you can use the background picture. બરાબર, સારું એવું બેકગ્રાઉન્ડ તમારે લખાણ લખેલું છે એની પાછળ, બરોબર, જે કાંઈ ડિઝાઇન તમારે રાખવી છે, જે પિક્ચર રાખવું છે એ તમે કેવું રાખો? સિમ્પલ રાખો. નોટ વોટ ટુ સે ભડકો આપણે એમ કહી શકીએ, રાઈટ. ધેટ મીન્સ don't use inappropriate background. બરાબર, જે સૂટ થતું હોય એવું આપણે રાખવું જોઈએ. કાંઈ બિઝનેસ રિલેટેડ તમારું પ્રેઝન્ટેશન હોય તો તમે એના પિક્ચર્સ રાખી શકો. કાંઈ ફેશનને લગતા હોય તમારું પ્રેઝન્ટેશન, તો યુ કેન ગો ફોર એન અપ્રોપ્રિએટ બેકગ્રાઉન્ડ. તો આપણો બીજો પોઈન્ટ અહીંયા શું થાય છે તો કે બેકગ્રાઉન્ડ પિક્ચર. ફર્સ્ટ આપણો ફોન્ટ સાઇઝ હતો, સમજાઈ ગયું, બરોબર. તો હવે થર્ડ વસ્તુ આપણે એ આવે છે, યુઝ a good animation where required. See, use a good animation where required. જ્યાં જરૂર છે અહીંયા તમે એનિમેશનનો પણ યુઝ કરી શકો. એનિમેશન એટલે શું તો કે જે તમે લખાણ લખેલું છે, જે તમારે શું કહેવાય, જે બેકગ્રાઉન્ડ પિક્ચર આપેલું છે એને તમે ઇફેક્ટ આપીને એને તમે એટ્રેક્ટિવ વેમાં પ્રેઝન્ટ કરી શકો, રાઈટ. અમુક એમાં સ્ક્વેર આપેલા હોય છે, આ રીતે એ શું એનું વિઝિબલ આપણે એને એ રીતે ઇફેક્ટ આપીને આપણે એને એટ્રેક્ટિવ બનાવી શકીએ, રાઈટ. તો હવે જ્યાં જરૂર છે ત્યાં તમે એનિમેશનનો યુઝ કરી શકો, રાઈટ. હવે જ્યાં જરૂર નથી ત્યાં તમારે એનિમેશન કરવાની જરૂર નથી. હવે ડોન્ટમાં શું યાદ રાખવાનું છે? ડોન્ટ ઓવરડુ એનિમેશન. શું નથી કરવાનું આપણે તો કે જ્યાં જરૂર નથી ત્યાં તમારે એનિમેશન ઇફેક્ટ આપવાની જરૂર નથી.
તમે એનિમેશનને પછી વ્યૂ પણ કરી શકો. આ રીતે એ પ્રગટ થાય છે અમુક સ્ક્વેરમાં, અમુક રેક્ટેંગલમાં, અમુક કંઈક એવી સ્પેશિયલ ઇફેક્ટ આપણે આપીએ છીએ. તો જ્યાં જરૂર હોય ત્યાં જ આપણે એનિમેશનની સ્ટાઇલ એને ઇફેક્ટ એને આપવી. અને ડોન્ટમાં ઓવરડુ એનિમેશન નથી કરવાનું અને મોર સ્લાઇડ્સ, વધારે સ્લાઇડનો પણ આપણે યુઝ નથી કરવાનો. જ્યાં જરૂર હોય એટલી જ સ્લાઇડ આપણે યુઝ કરવાની છે. તો આપણે 1, 2, 3 ફોન્ટ સાઇઝ, બેકગ્રાઉન્ડ પિક્ચર રાખવાનું કેવું છે. પછી થર્ડ પોઈન્ટ આપણો એનિમેશનની જરૂર હોય ત્યાં જ આપણે રાખવી. અને લાસ્ટ પોઈન્ટ, મેક થિંગ્સ વિઝિબલ. જે તમે લખાણ લખો છો એવો તમારે પ્રયત્ન કરવાનો છે કે એ સારી રીતે એનો સારી રીતે એ વ્યૂ થાય, એ વિઝિબલ થાય, સારી રીતે એને જોઈ શકાય એવું ગમે તેવું તમે લખાણ કરો. બરોબર, જે વસ્તુ છે એને દર્શાવવું જોઈએ ટૂંકમાં. બરોબર, તો એવી રીતે તમે પ્રેઝન્ટેશનનો યુઝ કરો કે ઇટ કેન મેક અ થિંગ વિઝિબલ ઇન અ ક્લિયર વે. સારી રીતે ક્લિયરલી તમે વિઝિબલ કરી શકો એવું તમારું લખાણ, એવું તમારું જે પણ તમે ઇફેક્ટ આપી હોય એ કરવાની રહેશે. હવે તમારે નેગેટિવમાં શું યાદ ડોન્ટ્સમાં શું યાદ રાખવાનું? ડોન્ટ ઓવર ડુ, ઓર તમે એને એક્સેસ પણ કહી શકો. ડોન્ટ ઓવર ડુ excess effects or text. બરોબર, લાસ્ટ પોઈન્ટ આપણું શું કહે છે કે જે દર્શાવવાનું હોય એને ક્લિયરલી દર્શાવો. ધેન ડોન્ટમાં શું યાદ રાખવાનું? તો કે ડોન્ટ ઓવર ડુ ઓર એક્સેસ ઇફેક્ટ્સ ઓર ટેક્સ્ટ. બરોબર, જેટલું રિક્વાયર્ડ છે ટેક્સ્ટ, જેટલો રિક્વાયર્ડ છે, જેટલું જે આઈડિયા કોન્સેપ્ટ તમે ક્લિયર કરવા માંગો છો એટલી જ ઇન્ફોર્મેશન તમારે કરવી જોઈએ. ડોન્ટ ઓવર ડુ, ધેટ મીન્સ એક્સ્ટ્રા રાઇટિંગ, એક્સ્ટ્રા ટેક્સ્ટ એડિટિંગ એવું કાંઈ કરવાની જરૂર નથી. બરોબર, તો ફર્સ્ટ આપણો વિઝ્યુઅલ એડનો ફર્સ્ટ પોઈન્ટ આપણો વિઝ્યુઅલ એડનું તમે ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકો, ઇક્વિપમેન્ટ કહી શકો. અને આપણો ફર્સ્ટ વિઝ્યુઅલ એડ છે એ આપણો પાવર પોઈન્ટ. એમાં આપણે શું જોયું? એનો મિનિંગ જોયો કે કોમન યુઝ છે અત્યારે એનો, રાઈટ. સેકન્ડલી, તમે એને કઈ રીતે યુઝ કરી શકો, એનો તમે મિસયુઝ કરો તો શું આપણે નુકસાન થાય, શું ફાયદો થાય. અને છેલ્લે આપણે ડુ અને ડૂસ અને ડોન્ટ્સ જોયા. બરોબર, 4 યાદ રાખવાના છે આપણે. ફોન્ટ સાઇઝ, પછી બેકગ્રાઉન્ડ પિક્ચર, થર્ડ એનિમેશન, ફોર્થ વિઝિબિલિટી. રાઈટ, તો અહીંયા આઈ હોપ તમને આ પોઈન્ટ્સ બધા ક્લિયર થઈ ગયા હશે. અને જે લોકો આ નોટ નથી કરતા એ નોટ કરજો. બરોબર, સો we'll meet you in the next lecture by continuing the second visual aid. So see you in the next lecture.